રાત દરમિયાન ઘરફોડ ચોરી કરનાર તથા મોબાઈલ ચોરી કરનાર આરોપીને ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઘરફોડ ચોરી તથા મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી 2 ગુનાઓ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ ગઈ તારીખ 26/4/2026ના રોજ રાત્રિ દરમિયાન સુરત શહેર બોણંદ ગામ અયોધ્યાપુરમ સોસાયટીના ઘર નંબર 124 ખાતેથી ફરિયાદી વિનોદ કુમાર શ્યામ બહાદુર રાજપૂત ઉંમર વર્ષ 35 રહેવાસી ઘર નંબર 124 અયોધ્યાપુરમ સોસાયટી બોણંદ ગામ સચિન સુરત નાઓના ઘરનું દરવાજાનું તાળું કોઈ હથિયાર વડે તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ લોખંડના પતરાની પેટીને કોઈ સાધન વડે તોડી પેટીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1,43,500ની કોઈ અજાણ્યો ઈસમ ઘરફોડ ચોરી કરી લઈ ગયેલ છે બાબતે સચિન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબ નાઓની સૂચનાના આધારે તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગજેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપી નામે પ્રકાશ ઉર્ફે દેવનાથ પપ્પુનાથ ઉંમર વર્ષ 26 ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર 42 રામેશ્વરમ રેસિડેન્સી એન્થમ સિટી બોણંદ ગામ સચિન સુરત મૂળ વતન ગામ ચેતા થાના તાલુકા દેવગઢ જિલ્લો રાજસમંદ રાજસ્થાન નાઓને સચિન બોણંદ ખરવાસા રોડ ઉપર જાળમાંથી પકડી પાડી સદર ઇસમ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 35,000 તથા એક ગણેશયુ તેમજ ચોરી કરેલ એક મોબાઈલ ફોન સાથે પકડી પાડી ઘરફોડ ચોરી તથા મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.